ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બીજી વખત નવા વિડીયોની અંદર આપણે નવા ટોપિક સાથે આજે ચર્ચા કરવાના છીએ. તો ઘણા બધા પેરેન્ટ્સને, ઘણા બધા વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય છે કે ગણિત આવડતું નથી. ગણિત ન આવડવાના જે બેઝિક કારણો છે, જે મારા અનુભવના પ્રમાણે હું કહું છું કે ગણિત ન આવડવાના મુખ્ય કારણો શું. સૌથી પહેલી બાબત, જે વિદ્યાર્થીઓને હું આજે જે ટોપિક કહીશ એ કારણોસર જ એને ગણિત આવડતું નથી, એના મુખ્ય કારણો છે. તો કયા કયા એવા કારણો છે એ આપણે ક્રમાનુસાર જોઈએ. તો સૌથી પહેલા, જે વિદ્યાર્થીને ગણિત ન આવડતું હોય એના માટેનું પહેલું કારણ છે ઘડિયા. કેટલા? તો કે 1 થી 20 સુધીના. 1 થી 20 સુધીના ઘડિયા દરેક વિદ્યાર્થીને આવડવા જોઈએ જ. જેને ઘડિયા નથી આવડતા એને ગણતરી કરવામાં વાર લાગે છે અથવા ઘણી વખત જવાબ સાચો આવતો નથી. આ એનું પહેલું કારણ. એટલે ઘડિયા ફરજિયાત વિદ્યાર્થીને કરવા જોઈએ. અત્યારે તો એવું પણ જોવા મળે છે કે પહેલા એવું હતું કે છોકરાઓ ઘડિયા તૈયાર કરાવતા હતા શાળાઓમાં, છોકરાઓ દરરોજ બોલતા હતા એટલે એને બધું આવડતું હતું. હવે ધીમે ધીમે ઘડિયા છૂટી ગયા છે. અત્યારે તમે 10મા ધોરણના વિદ્યાર્થી કે 12મા ધોરણના અમુક વિદ્યાર્થીને પૂછો ને તો એને ઘડિયા આવડતા જ નથી. જેના કારણે એની ગણતરી કરવાની રીત ધીમી થઈ ગઈ છે. બીજી વસ્તુ, જ્યારે પણ એ ગણતરી કરે છે એટલે અહીંયા અટકી જાય છે. એટલે સૌથી પહેલું કામ એને ઘડિયા આવડવા જોઈએ. બીજો પોઈન્ટ, સરવાળા. સરવાળા પણ ઘણી વખત આવડતા નથી, જેના કારણે આપણા જવાબ જે છે આવતા નથી. એટલે સરવાળા પણ પરફેક્ટ આવડવા જોઈએ. તો કેટલા અંક સુધીના સરવાળા આવડવા જોઈએ? તો મારા મતે વધુમાં વધુ 5 અંક સુધીના. 5 અંક સુધીના સરવાળા વિદ્યાર્થીને આવડવા જોઈએ. બરાબર. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, બાદબાકી. જે સૌથી વધારે 5 અંક સુધીની, જે સૌથી વધારે તકલીફ પડે છે વિદ્યાર્થીઓને. સરવાળા તો ચલો ગણતરી કરીને હાથના વેડાથી પણ કરી લે છે, પણ સૌથી વધારે તકલીફ પડે છે બાદબાકીની અંદર. તો બાદબાકી બી પ્રોપર રીતે શીખી લેવી પડે. ક્યારે દસકો લેવાનો, ક્યારે નહીં લેવાનો, શૂન્ય હોય, નીચેની મોટી સંખ્યા હોય તો કઈ રીતે આપણે એની ગણતરી કરીએ. તો કે બાદબાકીમાં દરેક વિદ્યાર્થીએ પરફેક્શન તો હોવું જોઈએ. હા, બાદબાકી શીખો તો પ્રેક્ટિસ ભરપૂર જોશે. અને કયા સમયે કયો પ્રશ્ન હોય, કયા પ્રકારનો દાખલો હોય જેમાં બાદબાકી કરવાની આવે તો આપણી મિસ્ટેક ના પડે, એ ખાસ ધ્યાન રાખવું પડે. આનો એક જ ઉપાય છે પ્રેક્ટિસ. એટલે કે બાદબાકી કરતા શીખો. ભાગાકાર. ઈવી કોઈ પણ ભાગાકાર હોય, એ ભાગાકાર તમને ત્યારે આવડે જ્યારે ભાગાકારની અંદર તમને ઘડિયા આવડે. એટલે આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. તમે કોઈ પણ દાખલો ગણો તો દાખલાના અંતે, શરૂઆતમાં તમે સૂત્ર મૂકો છો, પણ દાખલાના અંતે જે તમારી પ્રોસેસ કરવાની આવે એ આ 4 માંથી એક જ કરવાની આવશે. બરાબર. એટલે આ એક વસ્તુ શીખવી પડે. અને છેલ્લો પોઈન્ટ જે છે ખાસ કરીને છેદ ઉડાડવા. અંશ અને છેદ સ્વરૂપે રહેલી કોઈ સંખ્યા હોય એના છેદ ઉડાડતા તમને આવડવા જોઈએ. કેમ કે કોઈ પણ દાખલો હશે ને આ 5 પ્રોસેસમાંથી જ પસાર થશે છેલ્લે જવાબ લાવતી વખતે. બરાબર. તો જે વિદ્યાર્થીઓને ગણિતમાં તકલીફ છે, ગણિત આવડતું નથી, ગણિતમાં ઓછા માર્ક્સ આવે છે, પ્રેક્ટિસ કરીએ છીએ પણ જવાબ આવતા નથી, દાખલા ગણીએ છીએ તો જવાબ સાચો પડતો નથી, રીત આવડતી નથી, આ બધાનું મુખ્ય કારણ જોવા જઈએ ને તો આ 5 વસ્તુ છે. જે વિદ્યાર્થીને આ 5 વસ્તુ પાવરફુલ હશે ને એને ગણિતમાં ક્યાંય પ્રશ્ન નહીં આવે કે નહીં ઓછા માર્ક્સ આવે. તમે પોતાની જાતે વાલી હોય તો પોતાના બાળકને પૂછો કે આટલી વસ્તુ એને આવડે છે પરફેક્ટ. ના હોય તો તમે એક રકમ આપો, દરેકની એક એક, અને એને કહો કે તમે ગણીને આપે તમારી સામે. જો વિદ્યાર્થી હોશિયાર હશે ને આવડતું હશે ને તો ગણિત શકશે ને, સમજવાનું કે ગણિતમાં ક્યાંય પ્રશ્ન જ નહીં આવે. પણ જે વિદ્યાર્થી 5 માંથી 1-2 વસ્તુ અટકતી હશે અથવા નહીં આવડતી હોય તો એને 100% જ્યારે પણ આમાંથી કોઈ પણ પ્રક્રિયા કરવાની આવશે તો એ અટકશે જ. એટલે સૌથી મોટું કામ ને સૌથી પહેલું કામ
જે વિદ્યાર્થીને ગણિત નથી જ આવડતું એને આ 5 વસ્તુ ફરજિયાત શીખી લેવી. હવે ક્યારે શીખવી? રેગ્યુલર જો વેકેશન પડતું હોય તો વેકેશનમાં જ કરો. ના સમય મળતો હોય, રૂટીન સ્કૂલ ચાલુ હોય, કોલેજ ચાલુ હોય, તો તમે રવિવારના સમયે આ કામ કરો. એનાથી બી સરળ, કાંઈ ના ખબર પડે તો રોજ અડધો કલાક આની પ્રેક્ટિસ કરો. રોજ એક ટોપિક લો, 5 દિવસના 5 ટોપિક લો. દર રવિવારે તમે ઘડિયા જે છે આપણે 20 સુધીના જ કરવા છે, વધારે કરવાની જરૂર બી નથી. આટલી વસ્તુ કરી લેશો તો 100% તમને ગણિત આવડશે ને આવડશે જ. એટલે ગણિત એ આપણે આમ જોવા જઈએ તો આપણા જીવનનો બી ભાગ થઈ ગયો છે. કોઈ પણ જગ્યાએ ગણિતની ગણતરી કરવા માટે આની જરૂર પડે છે. કોયડા પ્રશ્નો ઉકેલવા માટે, કે પુસ્તકની અંદર આપેલા દાખલા ગણવા માટે, કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આવતા જે પ્રશ્નો છે એને ઉકેલવા માટે ગણિતની જરૂર પડે જ. બીજી ખાસ વસ્તુ, આ બધું શીખી ગયા પછી જ તમે તમારા જે વર્ક છે એમાં જાઓ અને પછી જુઓ તો તમને આ બધું આવડી ગયા પછી ગણિત કેટલું સરળ લાગે છે અને શીખવામાં બી સરળ પડે છે અને પ્રેક્ટિસમાં પણ સરળ પડે છે. તો જેટલા વિદ્યાર્થીઓ છે એને પહેલું કામ છે ગણિત શીખવા માટેની પાયાની વસ્તુ, ઘડિયા તૈયાર કરો 1 થી 20 સુધીના, સરવાળા 5 અંક સુધીના, બાદબાકી 5 અંક સુધીના. ભાગાકાર ઘડિયા આવડી એટલે ભાગાકાર આવડી જાય. તો ભાગાકાર શીખવા માટે ઘડિયા આવડવા જરૂરી છે. એટલે સૌથી પહેલું કામ આપણે ઘડિયાનું કરવાનું. ત્યાર પછી છેદ ઉડાડવા. 2 સંખ્યા આપેલી હોય અંશ અને છેદ સ્વરૂપે, એટલે કે ઉપર એના છેદમાં નીચે. દાખલા તરીકે તમને આમાં આપે 15/20, બરાબર. આના છેદ ઉડાડવાનું કે તો તમને ખબર હોય જોઈએ કે અહીંયા 5 તરી 15 અને 5 4 20. 5 5 ઉડી ગયા, ઉપર કેટલા વધ્યા? 3. છેદમાં કેટલા વધ્યા? 4. આના કઈ છેદ ઉડતા નથી, તો આ તમારો જવાબ. તો કે છેદ ઉડાડવા માટે પણ ઘડિયા આવડવા જરૂરી છે. તો હંમેશા યાદ રાખો કે જ્યારે પણ તમે ગણતરી કરો, ત્યારે ગણિત શીખો ત્યારે આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. એક જ વખતની મહેનત છે, એક વખત તમને આવડી જશે એટલે તમારે ક્યારેય ગણિત બાબતે પ્રશ્ન નહીં જ આવે. આ સાથે સંખ્યા જ્ઞાન પણ આપણે જરૂરી છે કે સંખ્યાઓને ઓળખવી. એકી સંખ્યા, બેકી સંખ્યા, ધન સંખ્યા, ઋણ સંખ્યા, આવી રીતે સંખ્યાઓના અલગ અલગ પ્રકાર આવે. સમય સંખ્યા, અસમય સંખ્યા, આ દરેક વસ્તુનું જ્ઞાન આપણે મેળવવું પણ જરૂરી છે. પણ એ મેળવતા પહેલા આટલી વસ્તુ તમે તૈયાર કરી લો, પછી આપણે આના પછીનો જે વિડીયો છે ને સંખ્યા જ્ઞાનનો આવશે. તો ત્યાં સુધી તમે આ તૈયાર કરી લો. ત્યાર પછી આપણે સંખ્યા જ્ઞાન શીખશું. અને આ ચેનલમાં તમે જોડાઈ રહેશો એટલે તમને પાયાથી ગણિત શીખવાડવામાં આવશે. તો મને આશા છે કે આજનો વિડીયો જે છે એ તમને ગણિત ન આવડતું હોય તો શીખવા માટે શું કરવું, એના માટે કેવી રીતે તૈયારી કરવી, એના માટે બેસ્ટ ઉપાય છે. ખાસ કરીને 10 ના 12 ના વિદ્યાર્થી, હમણાં બોર્ડની પરીક્ષા પૂરી થઈ જશે, આગળ તમારે એકાઉન્ટ જો કોમર્સ પસંદ કરો કે સાયન્સ પસંદ કરો, એમાં પણ કોમર્સની અંદર સ્ટેટ અને એકાઉન્ટ આવે છે, સાયન્સમાં મેથ્સ આવે છે. એના માટે પણ આ ખૂબ જરૂરી છે. તો દરેક વિદ્યાર્થી જેને ગણિત અઘરું લાગે છે તેને આટલી વસ્તુ તૈયાર કરવાની રહેશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સંખ્યા જ્ઞાન વિશેની માહિતી માટે મળશું. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને શેર કરી દેજો. જે મિત્રોને ગણિત ઓછું આવડશે એ વિદ્યાર્થીઓને આપણે આ વિડીયોની અંદર આવી જ રીતે શીખવાડવામાં આવશે. થેન્ક યુ.